આ ગોરીમાં તમને જે ઘી દેખાય છે ને એ લગભગ 600 વર્ષ જૂનું છે. આવી એક ગોરી નહીં, આખો ભંડાર એટલે કે મોટો રૂમ ભરેલો છે. અને આ એક જ ભંડાર નથી, ટોટલ 4 ભંડાર છે જેમાં આવી રીતે ઘીની ગોરીઓ ભરીને મૂકેલી છે. ખેડાથી જ્યારે નવાગામ નાયકા બાજુ આવીએ ધોળકા હાઈવે ઉપર એટલે આગળ આવે છે રડુ ગામ, અને રડુ ગામમાં આવેલું છે કામનાથ મહાદેવજીનું મંદિર. હવે આ મંદિરની અંદર છે ને એક અખંડ જ્યોત છે કે જે 700 વર્ષથી ચાલુ છે અહીંયા આગળ, અને બીજું 2 વર્ષથી અહીંયા આગળ અખંડ યજ્ઞ પણ ચાલુ છે. અને એ સિવાય અહીંયા આગળ તમને ઘીના ભંડાર જોવા મળી જશે, જ્યાં આગળ લગભગ 700 વર્ષથી ઘીનો સંગ્રહ કરવામાં આવે છે. લોકો અહીંયા આગળ માનતામાં ઘી માને છે. એ ઘી વેચાતું નથી કે નથી ખાવા પીવામાં યુઝ કરવામાં આવતું. એ ઘીનો ઉપયોગ અહીંયા આગળ અખંડ જે દીવો છે ને મહાદેવજીનો, એ અખંડ દીવામાં કરવામાં આવે છે. કહેવાય ને કે એમ ચમત્કારી મંદિર છે એક રીતે. અને ચમત્કારની વાત તો એ જ છે કે 700 વર્ષથી ઘી સંગ્રહ કરેલું છે ને તો પણ એની અંદર નથી ક્યારેય સડો પડ્યો કે નહીં, કોઈ જાતનો ઉબાસ આવેલો કે પછી કોઈ પણ પ્રકારની અંદર માખી પણ નથી પડેલી, કોઈ પણ પ્રકારના કીડી મકોડા પણ, કોઈ જાતની જીવાત જંતુ પણ નથી ચડેલી. વિચાર કરો, આમ ચમત્કાર જ કહી શકાય ખરેખર. તો જો તમે લોકો ખેડા બાજુ ક્યાંક આવતા હોવ તો આ રડુ ગામની અંદર કામનાથ મહાદેવજી મંદિર ભાઈ જરૂરથી દર્શન કરવા આવજો. ખરેખર બહુ જ મસ્ત જગ્યા છે.